महाराज की सी सुंदर सा सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 25 चौपाई नंबर 25 આપણે આવે છે। प्रकरण नंबर 25 चौपाई नंबर 25 असल मुर्दा वजूद बेहक इल्मे दिया मार जगाई दिए बिच अर्श के बातें मुर्दा करे समार। असल मुर्दा वजूद કે પરમધામની અંદર આપણા જે અસલ તન ખરા, જે મૂળ તન, જેને આપણે પરાત્મ કહીએ છીએ, એ પરાત્મ ધનના ચરણોની અંદર જે આપણને ફાર્મોસી આપી છે, એટલે મુર્દા સમાન છે। ફાર્મોસી આપી છે મીન મુર્દા સમાન છે। જેમ આપણે ટીવી જોવા બેઠા હોય ને ટીવી અંદર પાત્રની અંદર ઉત્પ્રોત થઈ ગયા હોઈએ તો પછી આપણને એ જગ્યાનું આપણે ક્યાં છીએ શું છે કશું ભાન ન રહે। પત્ની બરાડા પાડ કરે કે તમારે રોટલી જોઈએ છે વધારે, રોટલી જોઈએ છે વધારે, પણ આપણે સાંભળતા જ નથી। કેમ કે આપણી સુરતા ક્યાં છે? ટીવીના પાત્રની અંદર છે। એમ પરમધામની અંદર આપણી સુરતા અહીંયા આગળ આવી છે। તો પરમધામની અંદર શું છે કોણ છે? આપણે ધની, આપણી આંખો ખુલ્લી છે, ધનીની સામું જોઈ રહ્યા છે, છતાં પણ ધની નથી દેખાતા, એટલે મુર્દા સમાન છે। ફાર્મોસી એટલે શું કે છે? અસલ મુર્દા વજૂદ, અસલ મુર્દા વજૂદ। બેહક ઇલ્મે દિયા માર કે રાજ્ય મહારાજની વાણીથી અથવા જાગૃત બુદ્ધિ જે આવી એનાથી આપણને આ પહેચાન થઈ, નહીં તો આની આપણે સમજ જ ન હતી। આપણને આની સમજ સુદ જ ન હતી। એટલે કે છે હક ઇલમે દિયા માર, આની આપણને સુદ ન હતી। આપણને જગાઈ દિયે બીચ અર્થ કે, હવે તો આ સમજ પણ પડી અને આ ઇલમથી આપણે જાગ્યા પણ ખરા। ઇલમથી આ જાગ્યા પણ ખરા આપણે। એટલે ધની જે બતાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એ આપણને મુર્દા કરી દીધા છે, અને ધની જે આપી રહ્યા છે એ આપણને જીવિત કરી રહ્યા છે। ધની આપણી સુરતા ફેરી ફાર્મોસી આપી તો મુર્દા સમાન થઈ ગયા આપણે। અને ધની જે ઇલમ આપે છે એ ઇલમની અંદર આપણે જો ડૂબીશું તો આપણે જાગૃત થઈ જઈશું। જગાઈ દિયે બીચ અર્થ કે બાતે મુર્દા કરે સુમાર, બાતે મુર્દા કરે સુમાર। અત્યારે આપણે બધા કરી રહ્યા છે વાતો, આ નાશવંત તન ધનીની બધી જ વાતો કરે છે, બેસુમાર વાતો કરે છે। ધની આવા છે ને ધની આવા છે ને આજે આ થયું ને આજે પેલું થયું ને પરમધામના 25 વર્ષમાં આ છે ને પેલું છે ને પેલું છે, એટલે બાતે સુમાર કરે એમ કે છે। આ મુર્દા તન બાતે સુમાર કરે એટલે બાતે મુર્દા કરે સુમાર। જગાઈ દિયે બીચ અર્થ કે, જગાઈ દિયે બીચ અર્થ કે, હવે અહીંયા આગળ અર્થ કયું? એક પ્રશ્ન થાય, થવો જોઈએ। તો અહીંયા આગળ અર્થ કયું કે આપણું દિલ છે એ જ અર્થ છે। મેરા અર્થ દિલ મોમીન કરીને ધની બિરાજમાન છે, એ જ અર્થ છે। એટલે ત્યાં જો આપણે જાગી ગયા હોઈએ તો મીન્સ દિલની વાતો સાંભળતા હોઈએ, ધનીના વચનોને દિલથી વિચારતા હોઈએ તો એની વાતો કરવાના જ છે। અહીંયા આગળ આ વાતો કરવાના જ છે। એટલે કોણ વાતો કરી રહ્યું છે? તો કે આ વજૂદ કરી રહ્યું છે વાતો। બોલી કોણ રહ્યું છે? આ તન બોલી રહ્યું છે। એટલે કે છે મુર્દા કરે
બાતે મુર્દા કરે સુમાર. આ મુર્દા વાતો કરી રહ્યા છે. યો કઈ બાતે હાસી કો, તો અહીંયા આગળ આજે નાશવંત તન છે એ બધી વાતો કરી રહ્યા છે, પરમધામની ધનીની બધી વાતો. તો આવી તો કેટલી હાસ્યની વાત છે. એમ કે આપણે જાગૃત થઈ ગયા હઈએ, ધનીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા હઈએ, તો પછી આપણે એ વાતો કરીએ કે આપણે આ તન ઉડી અને પરમધામ ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જઈએ. पतंग कहे पतंगा को, मैंने दीपक को देखा है. એક પતંગિયું છે, એને જો દીપક જોયો હોય, એને દીપક જોયો હોય. હવે દીપક છે શું? તો એને પતંગ અને એના પ્રીતમ જે અંધકાર છે એ વચ્ચેનો, એ બે વચ્ચેનો અવરોધ છે. હવે પતંગિયું કે મેં દીપક જોયો, તો હવે જે પતંગિયું ખરેખર જો એનો અંધકાર, જો એનો પ્રીતમ હોય, તો એની વચમાં જો આવી રહ્યો છે આ દીપક, તો એને બુઝાવવા પ્રયત્ન કરશે, અથવા ત્યાં એની અંદર ઝંપલાઈને પોતાનો પ્રાણ આપી દેશે. પણ એ પતંગિયું બીજા પતંગિયાને કહેવા નહીં જાય કે મેને દીપક જોયા છે, મેને દીપક જોયા છે. ખરો આશિક હશે તો ધનીના વચનોની અંદર જે ડૂબી અને ડૂબીને ઉત્પ્રોત એક રસ થઈ જશે. બતાવવા નહીં જાય. તો એ કે છે યો કઈ બાતે હાસી કો, કે આપણી આ હસી છે. એમ કે છે કે તું આશિક છું, તો આશિક છું તો બધાને બતાવતી ફરું કે એ ઇશ્કની અંદર ડૂબું તું. એમ યો કઈ બાતે હાસી કો, માસુક કરત હમ, માસુક કરત હમ પર. કોણ કરી રહ્યું છે? તો માસુક કરી રહ્યા છે. કોની પર? તો આશિક પર કરી રહ્યા છે. આશિક નિભાવતા નથી અને ઠેર ઠેર બોલ્યા કરીએ છીએ આપણે. વાસ્તે રબ ઇશ્ક કે એ હકે બનાઈયો કર. શા માટે? તો ઇશ્ક રબદ જે થયો તો એના માટે દુનિયા બધું કરી રહ્યા છે. જો ઇશ્ક રબદ ન થયો હોત તો 5મા દિવસની લીલાના અંત પછી આપણે પરમધામ જતા રહ્યા. આપણે પરમધામ જતા રહ્યા. જેમ વ્રજની અંદર આપણે 11 વર્ષ સુધી બસ ધની આપણા દિલમાંથી નીકળતા ન હતા. પૂરી નિંદનો ખેલ બતાવ્યો છે. ધનીએ કહ્યું ચલો રાસ રમવા જઈએ. રાસ આપણે રમવાની ના પાડી તો 52 દિવસના અબોલા આપ્યા અને ધનીએ પોતાની પહેચાન કરાવી દીધી અને બધાને લઈ ગયા પરમધામ. રાસની અંદર લઈ ગયા, બધાને રાસની અંદર લઈ ગયા, એટલે બ્રહ્માંડનો લઈ કરી નાખ્યો. તો એ જ રીતે જો આપણે ઇશ્કરબદ ન કર્યો હોત તો ધની પોતાની સાહેબી બતાવી અને સાહેબી શું છે, ઇશ્ક શું છે, બંનેની પહેચાન કરાવીને આપણને પરમધામ લઈ જાય. હવે આપણને સાહેબી શું છે એ પણ સમજ પડી ગઈ, ઇશ્ક શું છે એ પણ સમજ પડી ગઈ, અને છતાં આપણે અહીંયાથી જતા નથી. એ આપણી હસી છે, એટલા માટે ધની આ રાખ્યું છે. આપણી હસી માટે રાખ્યું છે. તો આપણે આશિક કેવા? આ તન ખડું છે તો આશિક કેવા? એટલે આ પણ હસી છે. જ્યાં સુધી ધની સાથે ઉત્પ્રોત નહીં થઈ જાય, આશિક માસુક ન બનીએ, ત્યાં સુધી આપણી હસી છે. એ હકે બનાઈ યો કર, એ હકે બનાઈ કેવી રીતે બનાવી? એમ કે આ બધી સમજ પડી ગઈ, જાગૃત પડી ગઈ, આ બધું મિથ્યા છે, આ મિથ્યા છે અને અસલ છે ધનીનો ઇશ્ક અને ધામ અસલ છે. તો આપણે એને નથી લેતા. કેમ ધની આ રીતે બનાવ્યું? કેવી રીતે બનાવ્યું?
જુઓ, આપણને આ બધી સમજ પડી ગઈ, છતાં પણ આપણે જતા નથી પરમધામ. તો શું કારણ છે નથી જતા? એની પાછળનું કારણ શું છે નથી જતા? અને ધનીએ આ કારીગરી કરી છે. ધનીએ આવી બનાવટ બનાવી છે. તો શું કર્યું ધનીએ? કે જે આ વજૂદ જે બનાવ્યું છે, આ જે તન બનાવ્યું છે, એ તન પર જે જીવ બેસાડેલો છે, જીવ છે, આદિનારાયણના અંશો છે આ, અને એની પર આપણે બેઠેલા છે. હવે એ જે તન છે, એ તન ઉપર જે અબલિસને, જે મન પર જે અબલિસ બેસાડે છે, અંતસ્કરણને ખતમ થવા જ નથી દેતો એ અબલિસ. આ કારીગરી કરી છે ધની. ધની આ કારીગરી કરી છે. હસી માટે આપણે કે અંતસ્કરણને નમન થવા જ નથી દેતો અબલિસ. ગુમાયા કરે બધે આપણી હસી માટે. પણ જો પરમધામની જો કોઈ રૂહ હશે, ધનીના ઈશ્કની સાચી પહેચાન થઈ ગઈ હશે, એ દિલમાંથી બહાર નહીં નીકળે. એટલે અહીંયા પણ ધન અને ધામમાં પણ ધન થશે, બંને જગ્યાએ. અબ જો હિંમત હક દે વહી. હવે કે આ હસી માટે આ ખેલ કર્યો છે. હવે જો કે ધની આપણને હિંમત આપે તો अब जो हिम्मत हक दे वही तो ओठ मिले हक सो गाए सब रूहे हक सहूर करे तो जामे तब ही देवे उड़ाए. अब जो हिम्मत हक दे वही કે ધની આપણને આ બળ આપે, તો ધની તો આ બળ આપી રહ્યા છે. ધની તો આ બળ આપણને પલ પલ આપી રહ્યા છે. ધની આપણને પલ પલ મહેર કરી રહ્યા છે. શા માટે કરી રહ્યા છે? એક આનું સરસ ઉદાહરણ આપું પેલા. કે નાનું બાળક હોય, નાનું બાળક છે, એ આપણી પાસે આવતું ન હોય, તો આપણે શું કરીએ ને, કંઈક બતાવીએ એને જે ગમતું હોય એવું બતાવીએ, તો એને જોવે, પછી એ લેવા આવે, પછી બીજી વસ્તુ બતાવીએ, એનાથી ના હોય તો બીજી વસ્તુ બતાવીએ, કે ખાવાનું બતાવીએ, કે કેન્ડી બતાવીએ, કે ચોકલેટ બતાવીએ. તો આ રીતે એને જે આપણે આપી રહ્યા છે, તો એની દ્રષ્ટિ આપણે શું કરી રહ્યા છે એ બાળકને, કે એની દ્રષ્ટિ જે બીજે છે, એ દ્રષ્ટિ બીજેથી હટી અને આપણા પ્રેમ પર આવે. આપણી જે વસ્તુ છે બતાવી રહ્યા છે એની પર કેન્દ્રિત થાય, અને એ વસ્તુ લેવા જશે તો એની સાથે સાથે એ વસ્તુ લેશે તો ખરો જ, અને એની સાથે સાથે એ આપણી સાથે જે પ્રીત બંધાશે કે આ અંકલ તો આપણને બધું આપી રહ્યા છે, તો આપણી પાસેથી પછી જશે ને. એ જ રીતે ધની આપણને આ કરી રહ્યા છે કે આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. શા માટે? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ મહેર કરી રહ્યા છે, આપણે ઇનામ આપી રહ્યા છે. એટલે ધની તો બળ કરી રહ્યા છે, આમાં કોઈ સંશય નથી. ધની તો બળ કરી રહ્યા છે. એટલે કે છે અબ જો હિંમત હક દે વહી. ધની તો આ હિંમત આપે છે, પણ જો રૂહો જો આની અંદર ડૂબશે, રૂહો જે પરમધામની જે રૂહ છે, જો આની અંદર ડૂબશે, ધનીના વચનોની અંદર ડૂબશે. ધની શા માટે આવું કરી રહ્યા છે? આની પર વિચારશે, વિચાર્યો આની પર ડૂબશે, તો ધની અને આપણી સાથેની જે સાચી નિસ્બત શું છે એની સમજ પડશે.
સાચી નિસ્બત. જાહેરી નિસ્બત તો ખબર પડી ગઈ કે મારા ધની છે, આ જાહેરી નિસ્બત છે. સાચી નિસ્બત ક્યારે ખબર પડે કે આ બધું જ છોડી અને એને વળગીએ ત્યારે. આ બધું છોડી અને એને વળગીએ ત્યારે. અત્યારે સાચી, જો તમે વિચાર કરો કે આપણે સાચી નિસ્બત ક્યાં નિભાવી રહ્યા છે, તો જે વજૂદનો જો ધની આવે તો ધની તમે બેસો, આતંકના ધની કે તમે બેસો, મારે આ કામ કરવું પડશે. કઈ નિસ્બત નિભાવી રહ્યા છે? જો વજૂદની નિસ્બત નિભાવી રહ્યા છે, અને વજૂદની નિસ્બત નિભાવવા માટે આપણે આત્માની નિસ્બત છોડી રહ્યા છે. સંસારનો ધની આવે તો બધું જ કામ પડતું મૂકી દઈએ, જે કંઈક સાંભળતા હોય, જે કંઈક કરતા હોઈએ ધની છે, એ બધું ધની હમણાં ઉભા રહો તમે, પેલા મારા આ દેહના ધનીનું કામ કરવું પડશે. છતાં પણ ધની ખોટું નથી લગાડતા. આપણા આત્મના ધની ખોટું બિલકુલ નથી લગાડતા. શક્તિ આપે, શક્તિ બળ આપે છે, છતાં પણ બળ આપી રહ્યા છે. છતાં ધની, આત્મના ધની આપણને બળ આપી રહ્યા છે. હવે એ જ કાર્ય તમે એને ઉલટું કર્યો તો જો તમે આ જે કરી રહ્યા છો, તમે આપણે જે કરી રહ્યા છે એ કાર્યના ઉલટાઓ, કે આપણે આત્મના ધની સાથે બેઠા હોઈએ અને વજૂદનો ધની આવ્યો. હવે વજૂદનો ધની આવ્યો છતાં પણ આપણે આપણું કામ છોડતા નથી. આવું 2-3 દિવસ કરજો, પછી એ ધની શું કરે છે જોજો. વજૂદનો ધની શું કરે છે જોજો. બહુ ભક્તોણી થઈ ગઈ ને આ છે ને તે છે, બધું ઘણું બધું કહેશે. કહેવાનો મતલબ શું છે કે ખરા આશિક છે કોણ? આપણે ધનીને છોડીને, આત્મના ધની છોડીને વજૂદના ધનીને જ્યારે જઈએ છીએ, વજૂદના ધનીના કાર્યમાં જઈએ છીએ, છતાં પણ આપણા આત્મના ધની છે એ આપણને ઈશ્ક કરવાનું છોડતા નથી, આશિક છે. અને એ જ વસ્તુ જો આપણે ઉલટી કરીએ તો વજૂદના ધની તરત આપણને 10 શબ્દ સંભળાવ્યા વગર રહેશે નહીં. તો ખરી આશિકી છે ક્યાં? ખરો સંબંધ છે ક્યાં? આ શુદ્ધ આપણને હોવા છતાં પણ આપણે વજૂદના ધનીને વળગી રહ્યા છીએ. આ શુદ્ધ હોવા છતાં આપણે બધા જ વજૂદ સાથે વળગી રહ્યા છે. અને આ જે છે એ ધનીએ આપણી હસી માટે કરી છે કે તું કઈ આશિકી નિભાવતી, પર તું અહીંયા આગળ આ ખેલની અંદર કઈ આશિકી નિભાવી રહી, શા માટે તું મને ભૂલી ગઈ? એ આપણી મોટામાં મોટી હસી છે. लिखे છે યો કઈ બાતે હાસી કો, યો કઈ બાતે હાસી કો, માસુક કરત હમ પર, માસુક કરત હમ પર. જે માસુક છે એ આપણી પર કરી રહ્યા છે. કોની પર? આશિક પર કરી રહ્યા છે. આશિક હોય એવું કરે ખરી? આશિક રૂ હોય એ ધનીને છોડીને જાય ખરી? પણ વજૂદના ધની ના એટલે ધની તમે બેસો, બીજું બધું જ બંધ, વજૂદના ધની પાછળ. કહેવાનો મતલબ કે આ તો એક એક્ઝામ્પલ છે, પણ એ જ આપણે કરી રહ્યા છીએ કે સંસારના કાર્ય હોય એ પહેલા એનું મહત્વ પહેલો આપીએ છીએ અને આધ્યાત્મિક નું આપણે મહત્વ પછી આપીએ છીએ. આત્મના ધનીને, આપણી નવરાશી ધનીને યાદ કરીએ છીએ, આપણી ફુરસદે યાદ કરીએ છીએ, છતાં પણ ધની ખોટું નથી લગાડતા. થોડું તો વિચારો. હવે કે છે આ બધી જો રૂહો પોતાના દિલથી આ બધું વિચારે, પોતાના દિલથી બધું વિચારે,
કે જે વસ્તુ હું વજૂદના ધની પાસે કરી રહી છું અને મારો વજૂદનો ધની આનંદમાં રહે છે, ખુશ રહે છે, અને જો એક કે બે વાર જો એ કાર્ય ન થયું હોય તો ગમે એટલું આપણને સંભળાવી જાય છે, ગમે તેવું સંભળાવી જાય છે, તો એને ઉલટાવી દો કે જે કાર્ય વજૂદના ધની માટે કરતા હતા એ કાર્ય આત્મના ધની માટે કરો. પછી જો જીવન કેવું થાય છે, પછી જીવન કેવું થાય છે જુઓ. શરૂઆતની અંદર આપણી પરીક્ષા માટે સાંભળજો સુંદર સાથ, એ વજૂદના ધની બોલ કરશે, સંભળાવશે, ઘણું બધું સંભળાવશે, પણ એ સંભળાવી રહ્યા છે. કોણ કહી રહ્યું છે? ધનીની ઈચ્છાથી આ થઈ રહેલું છે. એ સંભળાવી રહ્યા છે આપણને. કેમ કે આપણે અહીંયા આગળ ડગીએ છીએ કે નથી ડગતા? આપણી પરીક્ષા માટે આ થઈ રહ્યું છે, આ કાર્ય. અને તેમ છતાં આપણે આત્મના ધનીને વળગી રહીશું તો પછી જે બે પેલા જે છે જબરાહીલ અને અસરાફીલ, એ બંને એ વજૂદના ધનીની બુદ્ધિ ફેરવી દેશે. કારણ કે આપણે અને ધનીના કાર્યની અંદર જે કોઈક વચમાં આવે, આપણે અને ધનીના કાર્યની અંદર મીન્સ આત્મ અને પરમાત્મા વચ્ચે જે કોઈક વચમાં આવે એની રક્ષા માટે જબરાઈલ ને અસરાફીલ છે. કોઈને આવાજ ન દે, પણ શરૂઆતની અંદર આવે એ આપણી પરીક્ષા માટે આવે છે કે તું કેટલો વિશ્વાસ રાખે છે મારી. અને એક વાર જો આપણને વિશ્વાસ આવી ગયો અને આની અંદર જો ઉત્પ્રોત થઈ ગયા તો પછી વજૂદના ધનીને કોણ સમજાવશે? અસરાફીલ ફરિશ્તોને સમજાવશે. અસરાફીલ ને જબરાઈલ આ બંને આ કાર્ય કરી રહ્યા છે. આપણી પરીક્ષા પણ લઈ રહ્યા છે અને આપણે સપોર્ટ પણ કરી રહ્યા છે કે તું ખરેખર મને વળગી છું, ખરેખર તું આત્મના ધનીને વળગેલી છે કે બાહ્ય દેખાવો છે. વિચાર્યો આની પર વિચાર કરજો. સબ રૂહે હક સહુર કરે, અને જો આ આપણી રહેણી હશે, આપણી રહેણી આવી થઈ ગઈ હશે તો આ જે પડદો છે એ પડદો હટી જશે, ફાર્મસીનો પડદો હટી જશે. તો જામે તબહી દેવે ઉડાય, આ વજૂદે ઉડાવી દેશે અને પડદો પણ હટી જશે. જ્યાં જામો આપણે પહેરેલો છે ને, આતમ પર બેઠા છે, એ જામો છે આપણો, એટલે આ તન ઉડી જશે. એમ આપણી દ્રષ્ટિ માયામાંથી હટી જશે. સહુર બિના એ રહત હૈ, તે હકીકત જાન્યો એ ભી હુકમ હક બોલાવતા, હક સહુરે આવતા સ્નેહ. સહુર વિના એ રહત હૈ એટલે શું છે કે જ્યાં સુધી વચનો આપણે સાંભળીશું ધનીના, અને એ વચનો સાંભળીને કેટલું સાંભળશે, પણ આ વચનો પર જ્યારે વિચાર નહીં કરીએ આપણે, સહુર મીન્સ કે આની પર અંદર ડૂબો, એની પર વિચાર કરો. તમે ધની આપણને સુનિધ આપી રહ્યા છે, આનો વિચાર તો થોડો કરો. અને આ જ્યારે વિચારીશું, આપણે આની અંદર ડૂબીશું,
શરૂઆતની અંદર શું થશે કે આપણે ડૂબીશું, ચલો અબલીસ ડૂબવા નહીં દે. આપણી પરીક્ષાઓ પણ થશે, આપણી પરીક્ષાઓ પણ થશે. આશિક અને માસુક બનતા પહેલા સામસામી પરીક્ષાઓ કરે છે કે નહીં કરતા? એમ આપણી પરીક્ષાઓ પણ થશે, અને પરીક્ષામાં જો પાસ થયા તો પછી ઓતપ્રોત થઈ જઈશું આપણે. પલ પલ ધણી જે રીતે પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે, એમ પલ પલ પણ આપણી પરીક્ષાઓ પણ લઈ રહ્યા છે. ધણી સૌર કરીને વિચારો કે હું આને ધણીને, હું આ મારી રૂહને આ મહેર કરી રહ્યો છું, તો એ મહેરમાં ડૂબે છે કે મારી તરફ આવે છે? આપણી પરીક્ષા છે. આપણે ક્યાં શું કરીએ છીએ? મહેરની અંદર ડૂબીએ છીએ. પણ ધનીએ મારી પર મહેર શા માટે કરી? ધની તરફ જતા નથી આપણે. હા, કંઈક જોઈએ, બાળકને કંઈક જોઈએ તો કેન્ડી જોઈતી હોય તો પછી આવે, અને કેન્ડી લીધા પછી જતો રહે. ફરી કેન્ડી ખાવાનું મન થાય તો આપણી પાસે આવે. આ જ વસ્તુ કરી રહ્યા છે આપણે. વસ્તુ આ કરી રહ્યા છે. પણ જો એ વિચારે કે આ અંકલ છે, મને હું જ્યારે જો તારે કેન્ડી આપું છું, જો આ અંદર પોતાના દિલની અંદર જો વિચારે એ બાળક, તો પછી એની સાથે ઈશ્ક થાય કે ન થાય? એટલે એ કહે છે કે સહુર બિના એ રહેત હૈ, સહુર બિના એ રહેત હૈ. એ તહકીકત જાણ્યો, એ તહકીકત જાણ્યો. એ કે આની પર જો વિચાર ન કરીએ, સમજો સુંદર સાથ, કે ધનીના વચનો પર જો આપણે વિચાર ન કરીએ તો સમજી લેવાનું કે આ વજૂદ આપણું ખડું છે, હજુ વજૂદ ખડું છે. અને એ વિચારની અંદર જો આપણે ડૂબીશું તો આ વજૂદ ખત્મ થઈ જશે. આ સંસાર છે ખત્મ થઈ જશે. કારણ કે આ બ્રહ્માંડનો સંસારની સાથે કોઈ લેવા દેવા નથી. પણ કયા સંસાર સાથે લેવા દેવા છે? કે આ વજૂદે જે નવા નાના નાના જે બ્રહ્માંડ બનાવીને બેઠું છે એની સાથે લેવા દેવા છે. ત્યાં આગળ આપણો પ્રેમ ઈશ્ક છે વેચાઈ ગયો છે, અને એ ઈશ્કને કારણે ધનીના ઈશ્કની આપણે અવગણના કરી રહ્યા છીએ. એ ઈશ્કના કારણે આપણે બોલતા બોલી જઈશું, ના ભાઈ એવું નથી. આપણે બોલતા બોલી જઈશું, પણ અંદર તમે વિચાર કરજો, અંદરથી વિચાર કરજો કે જેટલી ટેક કેર આપણે વજૂદના ધણીની કરીએ છીએ એટલી આત્મના ધણીની કરીએ છીએ. શું વિચારો? તમે જાતે વિચારો. હા, એ ધની ન હોય, એ વજૂદનો ધની ન હોય અને આવો, એમાં કોઈ હોય નથી. ઓલું તો બધા વગાડે, સોબેલું વગાડે ત્યારે હું જાણું કે તું સાણો છે. ઓલું તો બધા વગાડે, કોઈ ના હોય ત્યારે તમે કરી શકો, આમાં શું નવાઈ છે? પણ હોય અને તમે કરો. આપણી પરીક્ષા છે, અને આ પરીક્ષામાં જો ઉત્તીર્ણ થયા તો ધની સાથે ઉત્પ્રોત થઈ જઈશું, અને આ ફાર્મસી હટી જશે, આ સંસાર છૂટી જશે. કયું પ્રાધાન્ય આપે છે? અને આપણી આ જે છે ને, આ નબળાઈઓ છુપાવવા માટે, આ મક્કારીઓ આપણે છુપાવવા માટે શું કરીએ છીએ ખબર છે? જાતે જાતે પાછા કે જો મેં ના જઈએ તો બોલે. આપણે બધું આ જાતે જાતે ઉત્પન્ન કરી રહ્યા છે. પણ જેમ આપણે એમની પરીક્ષા નથી કરતા, પરીક્ષા તો કરો. આશિક કોણ છે? આશિક કોણ છે? પ્યારે તો આશિક કોણ છે એ સમજાશે. જો એક જ મિનિટ પહેલા માયા આવી ગયો, જોવું પડ્યું. તો ધનીને છોડીને ત્યાં ગયા.
આપણે આશિક નથી. તરત ધની આપણને બતાવી દે. એટલે સહુર બીના એ રહેત હે કે ધનીના વચનો આપણે સાંભળીએ અને જો આની અંદર જો આપણે ન ડૂબીએ, આની પર જો વિચાર ન કરીએ, તો સમજી લેવાનું આપણું વજૂદ ખડું છે ને છે, એ કદાપી ખત્મ નહીં થાય. એટલે કે છે સાંભળી સાંભળીને કેટલું સાંભળશો? પારાયણ વાંચે છે, આ વાંચે, પણ એની અસર તો થતી નથી. તો એને કરવાનો શું અર્થ? બાળકને જ્યારે આપણે સ્કૂલની અંદર મૂક્યો હોય અને સ્કૂલની અંદર મૂક્યો હોય અને પરીક્ષાની અંદર એના માર્ક આવતા હોય 2, 5, 10 આવા માર્ક આવતા હોય, તને ભણાવવાનો શું અર્થ? સ્કૂલમાં મૂકવાનો અર્થ શું? જો એ બાળક પરીક્ષાની અંદર પાસ ના થાય તો એને ભણાવવાનો અર્થ શું? મને કહો. એમ જ અત્યાર સુધી આપણે 40 વર્ષ સુધી, 50 વર્ષ સુધી, કે આપણે આખી ઉંમર જો આપણે આની અંદર ને આની અંદર રહ્યા છીએ, ધનીના વચનો સાંભળ કર્યા છે, પણ એ વચનો સાંભળીને જો આપણું જીવન પરિવર્તન ન થયું હોય, આપણી રહેણી ન બદલાઈ હોય, તો આને સાંભળવાનો શું અર્થ? આનો અર્થ કરો. આપણે કરવું જ ન હોય, આપણે કરવું જ ન હોય તો કશો અર્થ નથી. સમય વ્યતીત કરવાનો કશો અર્થ નથી. એમ અહીંયા આગળ કે જો ધનીના વચનોને જો આપણે સહુર નહીં કરીએ, આની પર વિચાર નહીં કરીએ, વિચાર કરશો તો રહેણી બદલાશે. આપણે વિચાર કરીશું તો રહેણી બદલાશે, અવશ્ય બદલાશે, આમાં કોઈ સંશય નથી. તો સુંદર સાથ ફક્ત એક જ વાત છે આની અંદર, કે ધનીના વચનોને અંદર વિચાર કરો. અવશ્ય પરીક્ષા થશે આપણી, આમાં કોઈ સંશય નથી. અને પરીક્ષાથી ન ડરશો. એ પણ ધની, એ પણ હિંમત આપશે. આ વજૂદ ખત્મ થશે ને થશે. આની પર વિચાર કરીશું તો, આ માર્ગે ચાલીશું તો. અને જો નહીં ચાલીએ તો વજૂદ ખડું રહેશે. 400 થયા છે, 4000 વર્ષ થશે, છતાં પણ આવા ને આવા રહીશું. એટલે સહુર બિના એ રહેત હે, તहकीकत जानियो ए हाँ, ए भी हुक्म हक बोलावत, ए भी हुक्म हक बोलावत, हक सहुरे आवत स्नेह, હક સહુરે આવત. ધની આ કરી રહ્યા છે એની પાછળનું કારણ કે જો તમે સહુર કરશો, આની પર વિચારશો, તો ધની સાથેની પ્રીત થશે, અવશ્ય થશે. કે ધની મારી પર આટલી બધી મહેર શા માટે કરી રહ્યા છે? ધનીએ મને વાણી શા માટે આપી? શા માટે મને આ વાણી ખેંચી રહી છે આપણી તરફ? ધની વાણી પોતાની તરફ આપણને ખેંચી રહી છે, શા માટે? આમાંથી નીકળવાનું મન નથી થતું, શા માટે? આની પર વિચાર કરો. અને આ જો વિચારીશું તો આની સાથે પ્રીત અવશ્ય થશે. અને આ સાથે પ્રીત થશે તો માયાની પ્રીત છૂટી જશે. સને આયે જૂઠ ના રહે. હવે જો સને આયો તો એ જૂઠ રહે ખરું? સને આવે જૂઠ ન રહે. આની અંદર આપણે જ્યારે ડૂબીશું તો એની સાથે પ્રીત થશે અને એ પ્રીતથી સંસારની પ્રીત છૂટી જશે. એટલે કે છે સને આયે જૂઠ ના રહે, જો પકડ બેઠે હૈ હમ, જો પકડ બેઠે હૈ હમ. અમારા આવશે ને અમારા આવશે ને અમારા આવશે ને સંસારનો તમે જુઓ, સંસારમાં જે પકડીને બેઠા છે એ છૂટી જશે. પણ એ છોડવું જ નથી તો શું? આપણે મહેનત જ નથી કરવી. ધની એ પણ બતાવ્યું કે આપણે ખેલ જોવાયા છે અને ખેલ ખેલી રહ્યા છે, અને એ ખેલ છોડાવવા માટે ધની પ્રયત્ન કરી રહ્યા છે. એક ખેલની અંદર એક ખેલ જોવાયા હતા અને ખેલ ખેલી રહ્યા હતા. એની અંદર આપણને જે પ્રીત થઈ છે, એક ખેલની અંદર જે પ્રીત થઈ છે,
એ પ્રીત છોડાવવા માટે ધની આપણને આ પ્રીત આપી રહ્યા છે, આ સ્નેહ આપી રહ્યા છે. પણ આ જે ધનીનો જે પ્રેમ છે, એ ધનીનો પ્રેમ ક્યારે સમજાશે કે ધનીના વચનોને આપણે વિચારીશું તો સમજાશે, એ વગર નહીં સમજાય. અને આ વચનો જો આપણે વિચારીશું તો અવશ્ય પ્રેમ થશે, અવશ્ય સ્નેહ થશે. અને આ સ્નેહની અંદર આપણે ડૂબીશું તો સંસારની પ્રીત છે ઓછી થઈ જશે, બંધ થઈ જશે. એ પ્રીતને મારવાની નથી કઈ, એ પ્રીતને વારે છે. અને વારે ક્યારે કે એ વચનોને સમજો ત્યારે વરે, એ વગર ન વરે. આપણે તો કેવા છે, પડી પટોરી ભાત ફાટે પણ ફીટે નહીં. વિચારવું છે તે કોને? આના પર વિચારીએ તો એ માર્ગ પર ચાલવું પડે ને. सने आए जुट ना रहे, जो पकड़ बैठे हैं हम, ए जुट नजरो तब क्या रहे, जब याद आवे सने खसम. એ આ જૂઠ કેવી રીતે નજરની અંદર રહે? જો આપણા ખસમ યાદ આવે તો. ઉદાહરણ જુઓ, ઉદાહરણ આપો. ફરિયાની અંદર આપણે બેઠા છીએ, ગામડાની અંદર ફરિયામાં બેઠા છીએ આપણે, 4-5 કે બધી લેડીઝો, ફરિયાની લેડીઝો ભેગી થઈને બેઠી છે. હવે લેડીઝો બેઠી છે અને તમને યાદ આવ્યું કે ભાઈ અમને ઘરે આવવાનો ટાઈમ થયો અને બેહી રહેજો, જો ત્યાં આગળ શું થશે. તો શું કરો તમે? એમને આવવાનો ટાઈમ થયો એટલે ફટાફટ ઉડીને જાય ઘરે. એ યાદ આવ્યું કે આવશે, તો એમનો પ્રેમ આપણે છોડવો નથી. સંસારના પતિનો પ્રેમ આપણે નથી છોડવો. તો આપણે ગમે એટલા ત્યાં આગળ ઓતપ્રો થઈએ, બધી સહેલીઓ સાથે બેઠા હોઈએ ફરિયાની અંદર, એ બધું જ આપણે છોડીને આવતા રહે છે કે નથી આવતા રહ્યા? ના ભાઈ, મારે જવાનો ટાઈમ થયો. અહીંયા કેમ નથી થતું? પ્રશ્ન આ છે આપણો, આપણા બધાનો પ્રશ્ન આ છે. આ વળગણ આપણાથી કેમ નથી છૂટતું? ખબર છે કે આ જૂઠ છે, છતાં આપણે વળગી રહ્યા છે. આપણે શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ કે આપણે સમય થયો તો કોના માટે? સંસારમાં જવા માટેનો સમય થયો. ધણી તમે ત્યાં બેસી રહો. આપણે ઉલટું કરી રહ્યા છીએ. ધણીને વિરામ આપીએ છીએ અને વજૂદના ધણી માટે અથવા સંસારના કાર્યો માટે આપણે મસ્ત થઈ જઈએ છીએ, જેમ હમણાં 1 મિનિટ પહેલા મેં કર્યું એ રીતે. સંસારના કાર્યોની અંદર આપણે ગલી જઈએ છીએ. ધણી કહે છે તમે રહો એક બાજુ. તો પછી વજૂદ ખડું રહે કે ન રહે? કે ન રહે? પણ જો આપણે આ વચનો પર વિચારીએ કે સારું હું જે કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું કે ખોટું કરી રહ્યો છું, આની પર તો વિચારો કે હું મારું જીવન જે મારું વ્યતીત કરી રહ્યો છું, ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હોય, ફરી આવવાનો છે કે નથી આવવાનો એની પણ આપણને શુદ્ધ નથી. તો એટલું તો વિચારો કે હું જે કંઈક કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું કે ખોટું કરી રહ્યો છું, આની પર તો વિચાર કરો. કે હું જો સંસારની અંદર વળગી રહીશ તો 84 લાખ યોનિની અંદર હું ભટકીશ. અને આ માર્ગ પર હું ચાલીશ તો મને જો બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરમાં સમાશે, અને આમ ખલક હશે તો બહિસ્તી મળશે. ફાયદો છે આની અંદર, ખોટ છે જ નહીં. 84 લાખ યોનિમાંથી મુક્ત થવાના છે, કોઈ સંશય નથી આમાં. ફાયદો જ છે આની અંદર. અને ત્યાં ખોટ સિવાય બીજું કશું છે જ નહીં, છતાં આપણે એને વળગી રહ્યા છે. આટલું તો વિચારો, મંથનની અંદર આટલું તો વિચારો, લાભ છે ક્યાં?
પ્રીતની વાત તો પછી છે, પ્રેમની વાત પછી છે, પણ પહેલા તો આ જાહેર તો વિચારો આટલું, પછી ધની સાથે ઈશ્ક કર્યું. એટલે આ વચનો તો વિચાર તો ખરા, અને આ વચનો વિચારીશું તો સ્નેહ અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી. અને એ જે આપણો પ્રેમ છે, જે બ્રહ્મ સૃષ્ટિના જે લક્ષણો છે, વાહેદત અને ઈશ્ક, એ વાહેદત અને ઈશ્ક આપણે સંસારની અંદર નાના નાના પરિવાર જે બનાવીને બેઠા છે એની અંદર બટાઈ ગયો છે. એને ઉલટાવી દઈશું તો એ જ વાહેદત અને ઈશ્ક છે, ધની અને ધામની સખીઓ માટે થશે. આતમ સૌની એક જ દિશે, દિશે જુજવા દે, આપણી બધાની આતમ એક જ છે. એ જ ઈશ્ક ધની પ્રત્યે થશે અને સંસારમાંથી આ ઈશ્ક છૂટી જશે. કયો ઈશ્ક છૂટ્યો? જે આપણે વર્ગી રહ્યા હતા, ધનીને ઈશ્ક કરી રહ્યા હતા, સંસારના ધનીને ઈશ્ક કરી રહ્યા હતા, એ ઈશ્કને જ્યારે વાળ્યો આપણે તો સંસારનો ઈશ્ક છૂટી ગયો અને ધનીને આપણે પકડ્યા. એટલે પ્રકાશની અંદર કહ્યું છે કે આને મારો નહીં, એને વાળવા પ્રયત્ન. આ આપણને સમજાઈ રહ્યા છે કેટલું કે ધનીના વચનોને વિચારવાથી કેટલું પરિવર્તન આવે છે એ જુઓ આપણા જીવનની અંદર. ખાલી વચનો વિચારો, સાંભળશો નહીં, એક કાને સાંભળીને બીજા કાને કાઢશો નહીં બહાર. એક કાને સાંભળીને મોઢાથી બહાર ન કાઢો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. આ સમજાવી દો, આ સમજાવી દો, આ સમજાવી દો. જાતે અંદર ડૂબો ને કે ધની આપણને શું કહેવા માંગે છે. બીજાના સહારે ક્યાં સુધી ચાલીશું? જે કોઈ સુંદર સાથ બતાવી રહ્યા છે એ ખાલી માર્ગદર્શન આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. પરમધામ જવાનું માર્ગદર્શન આપી રહ્યા છે, જવાનું તો આપણી જાતે જ છે. જ્યાં સુધી આત્મબળ નહીં કરીએ ત્યાં સુધી ધામ નહીં જવાય. ગમે એટલું સાંભળેલું હશે, નહીં જવાય. અંદર જાતે જાતે વલોવો. તમારી પાસે દહીં છે, દૂધ છે, એને દહીં બનાવી એને વલોશો ત્યારે માખણ મળશે, એ વગર માખણ મળવાનું નથી. કોઈ તમને તૈયાર નથી આપવાનું. હકે ઇલમ ભેજા અહીં વાસ્તે. રાજી મહારાજે આ ઇલમ શા માટે મૂક્યો? શા માટે આ વાણી અહીંયા આવી? કારણ શું છે? કે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ આવી એની પાછળનું કારણ શું છે? હકીકત અને મારફત આવી એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આ છે કે તું જેને વળગી છે આ બધું મિથ્યા છે. તું જેને વળગી રહી છું એ બધું મિથ્યા છે, ખોટ છે, નાશવંત છે, સપનિક છે. છતો આપણે વળગી રહ્યા છીએ. વ્રજની અંદર આપણે 24 કલાક એ કાનો આપણા દિલમાંથી, આપણા મગજમાંથી, આપણી દ્રષ્ટિમાંથી નીકળતો ન હતો વ્રજની અંદર. તેમ છતાં પણ આપણે રાસ ખેલી નથી શક્યા. સુંદર સાથ બહુ જ મહત્વનું ઉદાહરણ છે. વારે ઘડિયા ઉદાહરણ આપું છું, એની પાછળનું કારણ છે. તેમ છતાં આપણે રાસ એમની સાથે ખેલી ન શક્યા. 11 વર્ષની અંદર તો આપણા મનમાંથી, આપણા દિલમાંથી, દિલ દિમાગમાંથી એ કાનો નીકળતો ન હતો. જે કંઈક કરી રહ્યા હતા બસ ક્યારે આવે ને અમારું માખણ ચોરી જાય. શુદ્ધ નથી, અંધકાર હતો છતાં પણ આપણે આ કરી રહ્યા હતા. અજ્ઞાનતા હતી છતાં પણ આ કરી રહ્યા હતા. એની સાથે રાસ ન ખેલી શક્યા. પણ જ્યારે અસલ પહેચાન થઈ, 52 દિવસના અબોલાની અંદર જ્યારે અસલ પહેચાન થઈ કે જેના કારણે આપણે રાસ ન ખેલ્યા,
એમને ગૌપચ વધ સમજીને છોડીને ચાલ્યા ગયા. એમ અહીંયા આગળ ઇલમથી જ્યારે આપણને અસલ પહેચાન થશે, અને અસલ પહેચાન ક્યારે થશે કે ધનીના વચનોની અંદર જ્યારે આપણે ડૂબીશું અને એ સમય થશે ત્યારે આપણને સમજાશે કે અસલ પ્રીત મારી ક્યાં છે, અસલ સંબંધ મારો ક્યાં છે. અને એ સમજાશે ત્યારે આ બ્રહ્માંડને ગૌપચવદ સમજીને છોડી દેશે. એ વગર આ બ્રહ્માંડ છૂટવાનું નથી. હવે તો બધી શુદ્ધ પડી ગઈ છે. એવું ના મને વ્રજની અંદર તો અંધકાર હતો, અહીંયા આગળ તો બધી શુદ્ધ પડી ગઈ છે. બધું જ ધની આપી દીધું. ધની એ પણ કહી દીધું હું તારા દિલની અંદર મેરા અર્શદિલ મોમિન કરીને ધની બિરાજમાન છે, અને છતાં આપણે બાળ ખોરી રહ્યા છે. ધની એ પણ કહી દીધું હું તો સહેરાક્ષ પણ નજદીક છું. ધની એ પણ કહી દીધું કે તું મને ખરા પ્રેમથી એક વાર બોલાવે હું 10 વાર હાજી હાજી. તું એકવાર મારી સામું તો જોતું. આનાથી શું વિશેષતા નહીં. પણ આપણે માયાના સંબંધોની અંદર એટલા તડબોળ છે તે ધનીના વચનોને વિચારતા નથી. ધની આપણને શું આપી રહ્યા છે એ સમજતા નથી. સાંભળ કરીએ છીએ. હકે ઇલમ ભેજ્યા યાહી વાસ્તે દેને હક અર્થ લજ્જત. શા માટે આપણને ઇલમ ભેજ્યો, શા માટે આપણને ઇલમ આપ્યો કે એ ઇલમથી ધની અને ધામની લજ્જત મળે, આનંદ મળે. તો આ જેને વળગ્યા છે છૂટી જાય. જ્યાં ફોકને વળગી રહ્યા છે, નાશવંતને વળગી રહ્યા છે, છૂટી જાય. પણ આપણે તો છોડવું જ ક્યાં છે? આપણે તો છોડવું જ નથી ને. સો માગી લજ્જત સબદે કે આખિર ઉઠાવસી દે હિમ્મત. સો માગી લજ્જત, સો માગી લજ્જત. કઈ લજ્જત માગી હતી? આ ખેલ જોવાની. હવે આ ખેલ જોવાની આપણે જે માગણી કરી હતી એ ધનીએ બતાવી. હવે આપણને પાછા લઈ જવા માટે પણ ધની આપણને ઇલમ આપી રહ્યા છે. શું કરી રહ્યા છે કે આ તો બધું તું જેને તું વળગી રહી છું, એ તો બધો આ જે ખેલને તું જોઈ રહી છું અથવા ખેલ ખેલી રહી છું, આ તો માયાનો ખેલ છે. અખંડ ખેલ જો આ છે. આ ખેલની અંદર જો તું વળગી છું, આ માયાના ખેલની અંદર દુઃખ છે. સુખની તો કોઈ છોટો પણ નથી. દુઃખ સિવાય કશું છે જ નહીં આ ખેલની અંદર. અને તું ધામનો ખેલ જોતું, અર્થ અને હક લજ્જત, ધામનો ખેલ જો સુખ અને સુખ છે ત્યાં આગળ. સુખ અને સુખ છે ત્યાં આગળ. આ બંને બતાવી રહ્યા છે ધની આપણને, અને એના માટે હિંમત પણ આપી રહ્યા છે ધની. એટલે કે છે આખિર ઉઠાવશે, આપણને અવશ્ય પરમધામ લઈ જશે, આમાં કોઈ સંશય નથી. પણ ક્યારે? દે હિંમત. એ હિંમત આપી રહ્યા છે, અને હિંમત આપણે લઈશું તો પરમધામ જઈશું, એવું નહીં તો પરમધામ જવાના નથી. એટલે વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. આપણને તો વિશ્વાસ ક્યાં છે? જો આપણે બધા જુઓ, ક્યાં વિશ્વાસ છે, ક્યાં દ્રષ્ટિ છે આપણી? જો હક ન દેવે હિંમત તો પૂરા હોય ન હાસી સુખ. જો ધની આપણને હિંમત ના આપે, જો હક ન દેવે હિંમત તો પૂરા હોય ન હાસી સુખ. અહીંયા આગળ આપણને બે તમાચા મારે છે. આમે મારે ને આમે મારે. આમ હાથવી છે ને તો આમે ડાબા હાથથી પડે ને જમણા હાથથી પડે, બંને પડે, બંને બાજુ.
જો હક ન દેવે હિંમત. ધની આપણને હિંમત આપી રહ્યા છે. હવે ધની હિંમત શા માટે આપી રહ્યા છે? પરમધામ પાછા લઈ જવા માટે. પણ એની અંદર આપણી હસી છુપાયેલી છે. આપણી હસી છુપાયેલી છે. કઈ હસી? કે તે તો આશિકનો દાવો કર્યો હતો, આ બધી તને સુધ આપી, હું તને હિંમત આપી રહ્યો હતો, હું તારા દિલમાં બિરાજમાન હતો, તે મારી સામું એક ઝાંખીને પણ જોયું નથી, મારી સામું તે દ્રષ્ટિ પણ નથી કરી. હું જે વચન આપી રહ્યો હતો એ વચનને તે વિચાર્યા પણ નથી. આપણે સાંભળી રહ્યા છે ને, ધની આપી રહ્યા છે આ વચનો. આ વચનો જે આપી રહ્યા છે એને તે સહુર પણ નથી કર્યા, અને તે આશિકનો દાવો કર્યો હતો, હું તારા દિલમાં બિરાજમાન છું, તે ઝાંખીને જોયું નથી. ઇવન તો મેં કહ્યું કે હું સહેરાજને પણ નજદીક છું, એને પણ તે વિચાર ન કર્યો. એ પણ મેં કહ્યું કે તું મને એક વાર ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. એટલે ત્યારે ખાલી મારી પરીક્ષા માટે તો એક વાર ખરા દિલથી પુકારવું હતું. મારી પરીક્ષા માટે ખરેખર હું તારા દિલમાં છું કે નહીં, એના માટે તો તું એક વાર ખરા દિલથી મને પુકાર. આ પણ તેને અજમાયું અને તે આશિકનો દાવો કર્યો છે. એટલે આ હસી છે. આ બધી જ આપણી હસી છે. જો હક ન દેવે હિંમત, તો પૂરા હોય ન હાસી સુખ, તો પૂરા હોય ન હાસી સુખ. અને જ્યારે આપણે જાગૃત થઈશું પરમધામની અંદર, ત્યારે આ બધા જ આપણા કાર્યો પર હસી હસીને લોટપોટ થઈ જઈશું કે ખરેખર આપણે આવું કર્યું હતું. આ હસી છે આપણી. હસી હસીને લોટપોટ થઈ જઈશું. જો રૂ માગ જાય આખિર લગ, જો રૂ માગ ભાગ જાય આખિર લગ, હાસ્યું હોય ન બિના સન્મુખ. જો રૂ ભાગ જાય આખિર લગ, મીન્સ કે જે રૂ છે અંત સમય સુધી જો જાગે નહીં, આખિર લગ ભાગ જાય આખિર લગ, કે આ સુખોમાંથી ભાગી જાય, મીન્સ એનું વલણ ન બદલે. આટલું બધું મળ્યું આપણને, અને છતાં પણ જો આપણો વ્યવહાર ન બદલાયો હોય, આટલું બધું મળ્યું આપણને, અને છતાં પણ જો આપણી રહેણી ન બદલાઈ હોય આખિર લગ સુધી, આટલું મળ્યું પછી રહેણી તો અવશ્ય બદલાવી જોઈએ. તો એ રહેણી કેમ નથી બદલાતી? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો, એમ કે છે. આની પર વિચાર કરો. જો રૂ ભાગ જાય આખિર લગ, હાસી હોય ન વિના સન્મુખ. હવે કે છે કે અહીંયા આગળ તો આપણે આની પર વિચારતા નથી. ધની જે કહી રહ્યા છે, ધની જે હિંમત આપી રહ્યા છે, આખિર લગ તરફ છેલ્લા સમય સુધી આપણે આ બધું કશું લેતા નથી. કારણ કેમ? એની પાછળનું કારણ શું? આપણને કોણ કહેનાર છે? આપણને કોણ કહેનાર છે? આપણે આપણી જાતે આપણી ફરજ સમજતા નથી, એટલે આપણને કોઈ કહેનાર નથી. જો કોઈ કહેનાર હોત તો આપણે સીધા રસ્તે ચાલ્યા હોત. પણ ધની આપણને કહી રહ્યા છે, પણ આશિક છે એટલે હુકમ નથી કરી રહ્યા, બતાવી રહ્યા છે. સંસારનો પતિ જો માર્ગે ન ચાલે તો હુકમ કરે છે ને. સંસારનો પતિ જો આપણે માર્ગે ના ચાલીએ તો તરત હુકમ કરે, અને આપણે સીધા થઈ જઈએ છીએ. જ્યારે આતમના પતિ છે એ આશિક છે, એટલા માટે હુકમ કરતા નથી, અને આપણને ખાલી માર્ગ બતાવી રહ્યા છે, હિંમત આપી રહ્યા છે. આટલો ફેર છે. અને આ પણ સમજ છે, તો પણ આપણે એ તરફ જતા નથી. અને આ શું છે
કે જ્યાં સુધી આપણે કોઈ કહેના નથી તો લેતા નથી. એટલે શું કહેશે કે જ્યારે ધની સમક્ષ આપણે જઈશું, પરમધામની અંદર જ્યારે ધની સાથે ઉભા રહીશું, ત્યારે આપણી શી દશા થશે એ જોજો. એ જોજો. એટલે શું કે છે, હાંસી હોય ના વિના સન્મુખ, કે જ્યાં સુધી રાજ્ય સામે આપણે ઉભા નહીં રહીએ ત્યાં સુધી આ હસી આપણને સમજાશે નહીં. એટલું તે શું કર્યું? ધની આટલું જ પૂછશે કે તું ખેલ જોવા ગઈ હતી અને તે શું કર્યું? વિચાર કરો, સુંદર સાથ, વિચાર કરો. હક હિંમત દેસી તहकीकत, હાસી હોય ના બિના હિંમત બીના, એ ગુજ બાતે તબ જાનિયો, હક સહુર આવે હાદી રૂહાના. હક હિંમત દેસી તहकीकत. કેમ? આપણે તો બધા નહીં તો હોશિયાર છે. આપણે બધા હોશિયાર છે. રાજ્ય તમે એવા બ્રહ્માંડમાં મોકલી દીધા કે તમારું કોઈ નામ નથી સાંભળતું, કશું નથી, કોઈ જાણતું નથી તમને. માયા ને માયા છે. આવા બ્રહ્માંડમાં મોકલી દેતા હતા, અમને કશું યાદ ન હતું. તમે કોણ છો, હું કોણ છું, અમારું ધામ કયો છે, આની કશી સુધ ન હતી. એવા બ્રહ્માંડમાં મોકલી દીધા કે પછી કેમ ના તમારી આશિકી નિભાવીએ? બધું ભૂલાવીને તો ધની આ બધું જ આપણને આપી રહ્યા છે, હિંમત પણ આપી રહ્યા છે. આ ખેલની અંદર આપણે ભૂલી ગયા હતા, આ પાણી પથ્થરની પણ પૂજા કરતા હતા, એ બધું જ કરતા હતા. અને એ સમયે ધનીને આપણને આપણો હાથ પકડી અને આ બધું જ આપણને આપ્યું છે. હિંમત પણ આપી છે. વિચારો, દિલથી વિચારશો તો આ સમજાશે આપણે કેવા હતા અને કેવા બન્યા. ક્યાંથી થયું, કેવી રીતે થયું, આનો પર વિચાર કરો. એટલે કે હક હિંમત દેસી તहकीकत, હાંસી હોય ના હિંમત બીન. હવે કે છે જો ધનિયા હિંમત ના આપે, જો ધનિયા હિંમત ના આપી હોત ને તો આપણે પરમધામની અંદર બોલ્યા હોત, અવશ્ય બોલ્યા હોત કે ભાઈ આવા બ્રહ્માંડમાં અમને મોકલી દીધા હતા, અમને કશી શુદ્ધ નથી, અમે શું કરીએ? પણ ધન્ય હવે આ હિંમત આપી રહ્યા છે. મેં તો બધું બતાવી દીધું, મેં તો મેરા દઈ ચૂકી, પણ તુને ન લિયા. વિચાર્યો, આની પર વિચાર કરો એમ કે છે. એ હિંમત ધની આપણને આપી રહ્યા છે. અને એ હિંમત શા માટે આપી રહ્યા છે? આપણી હાંસી માટે આપી રહ્યા છે. પરમધામની અંદર આપણને એક પણ શબ્દ કહેવા માટેનો કોઈ સ્કોપ નહીં રાખે. બધું જ આશિક છે, બધું જ આપી છૂટશે. ધની આશિક છે, બધું જ આપીશું, કહેવાનો મોકો નહીં રાખે. વિચારો, આની પર વિચાર કરો સુંદર સાથ. અને એ હિંમત આપી રહ્યા છે, આપણી હસી માટે આપી રહ્યા છે. એ હિંમત ધની આ આત્મનું બળ આપી રહ્યા છે આપણને. સિંહગાળની અંદર આ બળ આપી રહ્યા છે. એ બળ આપી રહ્યા છે શા માટે? કે તે જે નાના બ્રહ્માંડ બનાવ્યા છે એને તું છોડું એટલા માટે. અને એ છોડતા નથી. મેં આટલી તને હિંમત આપી, આ બધું જ સમજાવ્યું, આ ફોક છે, આ સત્ય છે, અને છતાં તું ગ્રહણ ન કરું. એ આપણી હાંસી છે, અને એ હાંસી માટે આ હિંમત આપી રહ્યા છે. એ ગુંજ વાતો તબ જાણીએ. આ જે ગુંજ વાત છે ક્યારે સમજાશે આપણને? કે જ્યારે આ વચનો પર સહુર કરીશું ત્યારે. હક સહુર આવે હાદી રૂહાના. આ વાતો, આ વચનો, ધનીના વચનોને વિચારીશું તો આપણને સમજાશે કે ધની આપણને કેટલું બળ આપી રહ્યા છે, કેટલી હિંમત આપી રહ્યા છે. નહીં તો એક કાને સાંભળો, બીજા કાને બહાર કાઢો, એનો કશો અર્થ નથી. કશો અર્થ નથી. વચનોને, ધનીના વચનોને વિચારો. અમે જ્યારે ભણતા હતા એક સરસ ઉદાહરણ કે
આખા દિવસની અંદર ખાલી 2 જ ક્લાસ હોય, 2 જ કલાકના 2 જ ક્લાસ હોય, પણ એને સોલ્વ કરતો કરતો અમારે 8 થી 10 કલાક ઘરે લાગે. 2 જ ક્લાસ હતા અમારે. 11 વાગે જઈને 1 વાગે પાછા આવતા રહે ઘરે. કોઈને એવું લાગે આ ભણતા જ નથી, પણ એને સોલ્વ કરતા કરતા અમારે 10 કલાક થાય તો એ મેર નતો પડતો. તો આ તો ધનીના વચનો છે. આ તો સાંભળ્યા આપણે 1 કલાકે એ સાંભળ્યું અને પછી હતા એવા ને એવા આપણે આપણી માયામાં ધની તમે તમારી જાતે બેસી રહો ત્યાં આગળ. આ વચનોને આપણે વિચારીએ છીએ કે ધની આજે આપણને શું કહ્યું. અરે ઇવન તો આપણે ગઈકાલે શું શબ્દ કયો પૂછ્યો તો કોઈને યાદ ન હોય. ગઈકાલની વાત છોડો, આ સત્સંગ પત્યા પછી આપણે પૂછીએ પછી શું આજે આવ્યું, આજનો સારાંશ શું છે, એ પણ યાદ ના હોય. કેમ, કેવી રીતે યાદ હોય? આપણી વૃત્તિ આ છે, આપણી બધાની વૃત્તિ આ છે કે આની સાથે હજારો કાર્ય લઈને બેઠા આવીએ જોડે. આપણે દ્રષ્ટિ ત્યાં છે, આપણી નજર છે ક્યાં? પરમધામ જવું છે તો ત્યાં દ્રષ્ટિ રાખો ને. માયામાં જો હોય તો ત્યાં રાખો, એમાં કશો વાંધો નથી. માયાના જીવો તો માયામાં રાખશે, એને લેવા દેવા નથી. પણ આ શબ્દો એમના કાને પડશે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. એમને પણ ફાયદો છે સાંભળવાનો. માયાના જીવો માટે નથી આ. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, અને એ સંસાર સાંભળશે તો એમને અખંડ બહિષ્ઠી મળશે. પણ આ વચનોને જે વિચારશે, સહુર કરશે, એ જરૂર છે અમારી. જાતે વિચારો આપણે છીએ, જાતે દિલથી વિચારો આપણે છીએ. જો એ વચનો વિચારીશું તો આપણી રહેણી બદલાઈ. અંદર હવે સહુર કરો. આનું રિઝલ્ટ આવ્યું. સ્કૂલની અંદર બાળક ભણતો હોય અને મહેનત કરતો હોય અને જો પાસ ન થાય તો ખોટી મહેનત કરી રહ્યો છે, બીજા માર્ગે ચાલી રહ્યો છે. એને સાચું માર્ગદર્શન નથી આપનાર કોઈ. પણ સાચું માર્ગદર્શન મળતું હોય અને બાળક મહેનત કરે તો અવ્વલ નંબર આવે કે ના આવે? અહીંયા જુઓ, અહીંના ઉદાહરણ જુઓ તમે. તો એ હિંમત ધની આપી આપણને રહ્યા છે. એ ગુજ બાતે તબ જાન્યો, એક ગુજ બાતે તબ જાન્યો, હક સહુર આવે હાદી રૂહન. આ બધી વસ્તુ ક્યારે સમજાશે? ધનીના વચનો જે છે ને, એ વચનોને વાગોડીશું, આની અંદર ડૂબીશું, આ બધું જ આપણને યાદ આવશે. આ બધું જ યાદ આવશે. સમયને ધ્યાનમાં આપી અને એ બારીક વાતે મારફત કી. આ છે બારીક વાતો શોની છે? મારફતની આ બધી વાતો છે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. હક હિંમત દેસી તે હકીકત, હાસી હોય ન હિંમત બીન, એ ગુજ બાતો તબ જાનિયો, હક સહુર આવે હાદી રૂહન. હક સહુર આવે હાદી રૂહન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોની અંદર કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.